આજે આપણે ટેલી ઇન્ટર્નશીપ પ્રોગ્રામનો ડેમો જોઈશું. રિયલ બિઝનેસ વર્લ્ડમાં એકાઉન્ટિંગમાં ડોક્યુમેન્ટ પરથી એન્ટ્રી થતી હોય છે, જે આપણે આ સોફ્ટવેરની અંદર આપણે ડેમો જોઈશું. તો આપણી કંપનીનું નામ છે શ્રીરામ ઇલેક્ટ્રોનિક્સ. તો અહીંયા સૌ પ્રથમ સ્ટુડન્ટ છે એની ડિટેલ ભરવાની હોય છે. ફર્સ્ટ ટાઈમ સ્ટુડન્ટ હશે તો બધી ડિટેલ ભરવી પડે, અને જો નેક્સ્ટ ટાઈમ હશે તો ઓટોમેટિકલી એની ડિટેલ બધી આવી જશે. મોબાઈલ નંબર, બેસ્ટ ટાઈમ, ઈમેલ આઈડી, ડેટ, વોટ્સએવર. ત્યારબાદ હવે આપણે મીન્સ કે એન્ટ્રી તરફ જઈશું. તો અહીંયા આપણને એક ડોક્યુમેન્ટ આપણને આપવામાં આવેલ છે. આ ડોક્યુમેન્ટમાં તમે જુઓ તો ડેબિટ વાઉચર આપેલું છે. આ ડેબિટ વાઉચર ઉપર લખેલ છે મહેસર શ્રીરામ ઇલેક્ટ્રોનિક્સ, જે આપણી કંપનીનું આ વાઉચર છે. અને અહીંયા ડેટ આપી છે, વાઉચર નંબર આપેલ છે. તો મોટી મોટી કંપનીઓમાં જનરલી નાના ખર્ચાઓ કરવા માટે વાઉચર સિસ્ટમનો ઉપયોગ થતો હોય છે. તો આ વાઉચરમાં પર્ટિક્યુલરમાં એવું લખેલ છે કે બીઇંગ ધ મીન્સ કે અહીંયા આપ્યું છે ભાઈ શોપ રેન્ટ પેડ બાય કેશ ઇન મિસ્ટર ઇન્દ્રસિંહ ગુજરાતી ફોર ધ મંથ ઓફ માર્ચ 2200. તો અહીંયા 2200 રૂપિયાનું આ એક વાઉચર છે. આનો અર્થ એ થયો કે આપણે 2200 રૂપિયા રેન્ટ રોકડેથી ચૂકવેલ છે. તો આ વાઉચર ઉપરથી આપણે એન્ટ્રી કરવાની હોય છે. તો અહીંયા આપણે હવે એન્ટ્રી કરીશું કે રેન્ટ એક્સપેન્સ એકાઉન્ટ ડેબિટ રૂપિયા 2200, અને ત્યારબાદ કેશ એકાઉન્ટ ક્રેડિટ 2200 આપણે ભરીશું. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈશું. નેક્સ્ટ પણ ડોક્યુમેન્ટ આપણને આપેલું છે. આ પણ એક ડેબિટ વાઉચર છે. એ પણ આપણી કંપની જ બનાવેલું છે, કે જેમાં આપણે લખેલું છે કે બીઇંગ ટી એક્સપેન્સ પેડ બાય કેશ ટુ ગોપાલ મીન્સ કેશ ટુ ગોપાલ ટી હાઉસ. તો ગોપાલ ટી હાઉસને 1265 રૂપિયા આપણે ચાના ચૂકવેલ છે. જનરલી આવા નાના ખર્ચાઓ માટે કંપની પોલિસી મુજબ ઓફિસ એક્સપેન્સ તરીકે હેડ આપણે પાડતા હોઈએ છીએ. તો એ રીતે અહીંયા આપણે એની એન્ટ્રી આપીશું ઓફિસ એક્સપેન્સ એકાઉન્ટ ડેબિટ 1265, અને કેશ એકાઉન્ટ ક્રેડિટ 1265. તો આ રીતે આપણે સેકન્ડ વાઉચરની એન્ટ્રી કરી. ત્યારબાદ અહીંથી આપણે ક્વેશ્ચન નંબર 3. હવે ક્વેશ્ચન નંબર 3 ની અંદર આપણને એક ચેક બતાવેલો છે. તો આ ચેક જે છે એમાં તમે જુઓ તો પે ઉપર છે મેસર શ્રીરામ ઇલેક્ટ્રોનિક્સ. આપણી કંપનીનું નામ છે શ્રીરામ ઇલેક્ટ્રોનિક્સ. તો આપણા નામનો ચેક છે. એ વાત નક્કી થઈ કે આપણને ચેક મળેલો છે. કોની પાસેથી મળેલો છે? તો અમૂલ ટીવી સેન્ટર પાસેથી મળેલો છે. ચેકની ડેટ આપેલી છે અને રકમ આપી છે 4511. અને આ ચેક છે એ આઈસીઆઈસી બેંકનો છે. તો આના ઉપરથી આપણે જ્યારે આ ચેકને બેંકમાં ભરવો પડશે, તો એના માટે બેંકની એક સ્લીપબુક, આપણી બેંક આઈડીએફબી બેંકમાં આપણું એકાઉન્ટ છે અને એની અંદર આપણે આખી સ્લીપ ભરીશું. તો અહીંયા જે છે એની અંદર આપણે જ્યારે સ્લીપ ભરીશું તો એમાં ડ્રોઈંગ, તો અહીંયા આપણે જે છે એમાં મીન્સ કે આઈસીઆઈસી બેંકનો આ ચેક છે, બ્રાન્ચ, તો જે તે બ્રાન્ચનું નામ લખી દઈશું અને ચેક નંબર, અહીંયા ચેક નંબર આપણને આપેલ છે. હવે આ ચેક છે 4511 રૂપિયાનો. તો અહીંયા રૂપીસમાં 4511 આપણે ફિલ કરી દીધા. તો આ બે વાઉચર ઉપરથી આપણે એન્ટ્રી પાડવાની હોય છે કે ભાઈ ચેક આપણને મળ્યો અને બેંકમાં ભર્યો. તો આઈડીબીઆઈ બેંકમાં ભર્યો છે તો આઈડીબીઆઈ બેંક એકાઉન્ટ ડેબિટ આપણે એન્ટ્રી આપીશું અને એની અંદર રકમ લખીશું 4511. અને ત્યારબાદ કઈ મીન્સ કે છે તો આપણે અહીંયા જે છે ચેક આપણને આઈડી બેંક ખાતે એકાઉન્ટ ડેબિટ કઈ પાર્ટી જોઈતી મળ્યું છે? અમૂલ ટીવી સેન્ટર જોઈતી મળ્યું છે. તો અમૂલ ટીવી સેન્ટર પાર્ટીનું નામ આપણે ચેક ઉપરથી નક્કી કરી લઈશું. તો અમૂલ AMOL અમૂલ ટીવી સેન્ટર. તો અહીંયા 4511 રૂપિયા. તો અહીંયા આ ચેકબુક ઉપરથી નક્કી થયું બી અમૂલ ટીવી સેન્ટર પાસેથી ચેક મળેલ છે. સેમ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈશું.
તો આની અંદર પણ આપણને આપેલ છે, તો આ ચેકમાં છે તો ભાવસાર ટીવી તરફથી ચેક મળેલ છે, કારણ કે અહીંયા મેસર્સ શ્રીરામ ઇલેક્ટ્રોનિક્સ આપણા નામનો ચેક છે, આપણને ચેક મળેલ છે, જેની રકમ છે 10,000 રૂપિયા, અને એ આપણે આઈડીબી બેંકમાં ભરીશું. તો પેલાની જેમ જ એન્ટ્રી થશે, ભાઈ આઈડીબી બેંક એકાઉન્ટ ડેબિટ, અને ચેક કોની પાસે મળ્યો? ભાવસાર ટીવી સેન્ટર. તો ડોક્યુમેન્ટ ઉપરથી આપણે એન્ટ્રી આ રીતે પાડવી પડશે. તો અહીંયા આઈડીબીઆઈ બેંક એકાઉન્ટ ડેબિટ, કારણ કે આપણું આઈડીબીઆઈ એકાઉન્ટમાં બેંકમાં એકાઉન્ટ છે ₹10,000, અને ત્યાં મળ્યો છે ભાવસાર ટીવી સેન્ટર પાસેથી, તો એના ખાતે આપણે ક્રેડિટ કરીશું 10,000. ઓકે ફ્રેન્ડ્સ, હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈશું, અને નેક્સ્ટ ક્વેશ્ચનમાં સેમ વસ્તુ છે કે અહીંયા તમે જુઓ તો આની અંદર પણ આપણને ચેક મળેલ છે. કોની પાસેથી મળેલ છે? અદિતિ એજન્સી પાસેથી મળેલો છે, જે આપણે આઈડીબી બેંકમાં ભર્યો. તો ઉપર મુજબ આમાં પણ એન્ટ્રી થશે, પરંતુ આપણે નવા એક્ઝામ્પલમાં જઈશું. આ સેમ એક્ઝામ્પલ છે ઉપર મુજબનું. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ, એક નવું એક્ઝામ્પલ છે આ. અહીંયા આપણે ટેક્સ ઇન્વોઇસ આપેલું છે. આ ટેક્સ ઇન્વોઇસમાં કન્સાઇનીમાં મેસર્સ શ્રીરામ ઇલેક્ટ્રોનિક્સ લખેલ છે, અને ઉપર છે ન્યૂ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ. તો આનો અર્થ એ થયો કે આપણે ન્યૂ ઇન્ડિયા પાસેથી ખરીદી કરેલ છે, અને અહીંયા આપણું નામ છે. તો એની ડિટેલ આ ઇન્વોઇસમાં આપણને આપેલી છે, જેમાં ટીવી મીન્સ કે અલગ અલગ પ્રકારના ટીવી બધી વસ્તુ આપણે પરચેસ કરેલી છે. આ ઇન્વોઇસ ઉપરથી આપણે નક્કી કરો કે પરચેસ કરી છે એ વાત નક્કી થઈ ગઈ. તો પરચેસ એમાઉન્ટ કેટલી છે? તો 3,63,200. તો આટલા રૂપિયાની પરચેસ કરી છે, જેની ઉપર આપણે જીએસટી અને એસજીએસટી આપણે ભરેલો છે, અને ટોટલ બિલ અહીંયા 4,53,196 નું મીન્સ કે આપણને બતાવે છે. તો આ પરચેસ નું બિલ છે. તો માલ ખરીદ્યો છે ન્યૂ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ. તો આપણે એની પરચેસની એન્ટ્રી આપીશું. તો વાઉચરને ધ્યાનમાં રાખી અને આપણે એની એન્ટ્રી અહીંયા આપીશું. તો પર્ટિક્યુલરમાં પરચેસ એકાઉન્ટ ડેબિટ, અને એમાઉન્ટમાં લખીશું 3,63,200, અને ત્યારબાદ સીજીએસટી એકાઉન્ટ ડેબિટ 44,998, ત્યારબાદ એસજીએસટી એકાઉન્ટ ડેબિટ 44,998, અને છેલ્લે છે ન્યૂ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ, જેની જોડેથી આપણે પરચેસ કરેલી છે. ટોટલ બિલની રકમ આપણને વાઉચરમાં 4,53,196 બતાવેલ છે. તો આ ઇન્વોઇસની એન્ટ્રી આ રીતે ઇન્વોઇસ ઉપરથી આપણે કરવાની રહેતી હોય છે. સેમ નેક્સ્ટ ક્વેશ્ચન છે, જેની અંદર ડેબિટ વાઉચર આપેલ છે. એ પણ અહીંયા લખ્યું કે બીઇંગ અ કન્વીનિયન્સ એક્સપેન્સ પેડ બાય કેશ. તો આ પણ એક વાઉચર છે, જેને આપણે કન્વીનિયન્સ એક્સપેન્સ તરીકે એન્ટ્રી આપણે આપીશું 320 રૂપિયાની. એ પણ આપણે કેશથી, એ આપણે અગાઉ એક્ઝામ્પલમાં જોઈ ગયા છીએ. જે નવા હોય એ જ આપણે અહીંયા ડેમોમાં જોઈશું. સેમ અહીંયા એક ડેબિટ વાઉચર છે, જે પણ બીઇંગ અ ઓફિસ ક્લીનિંગ ચાર્જીસ. તો એ પણ એક 700 રૂપિયાનું વાઉચર છે, અને પેડ બાય કેશ આ પણ ઓફિસ એક્સપેન્સ તરીકે જશે, જે અગાઉના વાઉચર મુજબ આમાં પણ આપણે એન્ટ્રી કરી શકીશું. એટલે આપણે નવા મીન્સ કે ડોક્યુમેન્ટ તરફ જઈશું. અહીંયા એક મીન્સ કે જોઈશું, તો અહીંયા આપણને યુનિક ઇલેક્ટ્રોનિક્સ પેમાં લખેલું છે, બરોબર. અહીંયા શું છે? મેસર્સ શ્રીરામ ઇલેક્ટ્રોનિક્સ. આપણી કંપની છે મેસર્સ શ્રીરામ ઇલેક્ટ્રોનિક્સ. તો આપણી કંપનીએ યુનિક ઇલેક્ટ્રોનિકને 1,00,000 રૂપિયાનો ચેક આપેલ છે. આનો અર્થ એવો થાય. તો આપણે પેમેન્ટ કર્યું છે, તો આપણે અહીંયા એની એન્ટ્રી આપી દઈશું. તો યુનિક ઇલેક્ટ્રોનિક્સ એકાઉન્ટ ડેબિટ ₹1,00,000, 1,00,000 રૂપિયા. હવે તમે જુઓ તો આઈડીબી લખેલું છે, ધેટ મીન્સ કે આપણો ચેક છે, આપણો આઈડીબી બેંકનો ચેક છે, માટે આઈડીબીઆઈ એકાઉન્ટ ક્રેડિટ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, સેમ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું.
અહીંયા સેકન્ડ એક્ઝામ્પલ, અહીંયા બીજું એક ચેક છે, ઉપરની જેમ જ છે કે સિદ્ધિ એક્સપોર્ટ લિમિટેડને 1,50,000 પેમેન્ટ કર્યું. આની પણ આપણે એન્ટ્રી મીન્સ કે ઉપર મુજબ કરીશું, એટલે નવા એક્ઝામ્પલ તરફ આપણે જઈશું. ત્યારબાદ નેક્સ્ટ એન્ટ્રી છે અહીંયા શ્રી બાલાજી લિમિટેડ, એને પણ આપણે પેમેન્ટ કર્યું છે 4 લાખનું. તો ઉપરના એક્ઝામ્પલ મુજબ પણ આપણે એની એન્ટ્રી કરીશું. આપણે નવા એક્ઝામ્પલ નું જ અહીંયા ડેમો જોઈશું. હા, હવે અહીંયા નવો ડોક્યુમેન્ટ આવ્યો. આ ડોક્યુમેન્ટમાં આપણને ભારત સંચાર નિગમ લિમિટેડ નું બિલ છે. ધેટ મીન્સ કે ટેલિફોન નું બિલ છે. બિલ ઉપરથી આપણને ખબર પડી જાય. અને રકમ છે 2,814 રૂપિયા. અને આ જે ટેલિફોન બિલ, અહીંયા બીજો ડોક્યુમેન્ટ આપણને આપેલ છે, ચેક આપેલ છે. તો આનો અર્થ એ થયો કે આપણું IDBI નો આપણે મીન્સ કે ચેકથી ભારત સંચાર નિગમ જે છે અને ટેલિફોન બિલના ચૂકવીએ છે. તો તમે જુઓ તો આપણે પેમાં લખ્યું છે એકાઉન્ટ ઓફિસર ભારત સંચાર નિગમ લિમિટેડ. દરેક જે પેમેન્ટ પાર્ટી હોય તો એ પેમેન્ટ પાર્ટીમાં ટેલિફોન બિલ ચૂકવતી વખતે જે હેડ આપણને આપવામાં આવેલું હોય એ નામનો આપણે અહીંયા ચેક બનાવ્યો અને અહીંયા એમાઉન્ટ લખી દીધી. બરોબર? તો આ રીતે ટેલિફોન બિલ મળ્યું અને આપણે ચેક ચૂકવ્યો. તો આ મીન્સ કે ડોક્યુમેન્ટ ઉપરથી આપણે આ રીતે નક્કી થયું. હવે અહીંયા આપણે એની એન્ટ્રી આપી દઈશું. રકમને આપણે ધ્યાનમાં રાખીશું એન્ટ્રી આપતી વખતે. તો અહીંયા લખો ટેલિફોન બિલ એક્સપેન્સ એકાઉન્ટ ડેબિટ 2,814 અને IDBI બેંક, કારણ કે આપણે બેંકથી ચૂકવેલ છે, ચેકથી ચૂકવેલ છે. તો IDBI બેંક એકાઉન્ટ ક્રેડિટ 2,814 સેમ. ઓકે. તો અહીંયા આપણે ટેલિફોનમાં ચૂકવીએ તો ડાયરેક્ટ જ રકમ ચૂકવવાની હોય છે. પરચેસ સેલ્સમાં જ GST રજિસ્ટરનું લેફ્ટ હોય. હવે અહીંયા ક્વેશ્ચન નંબર 13. તો અહીંયા તમને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ, તો આ ઇલેક્ટ્રિક બિલ આવ્યું છે. તો ઇલેક્ટ્રિક બિલની રકમ 2,630 રૂપિયા આપણને આપેલ છે. તો ઇલેક્ટ્રિસિટીનું બિલ આવ્યું અને જે આપણે IDBI બેંકના ચેકથી ચૂકવ્યું છે, અહીંયા ચેક બતાવેલ છે. તો બે ડોક્યુમેન્ટ થઈ ગયા. તો એના ઉપરથી આપણે ઇલેક્ટ્રિસિટી બેંક એક્સપેન્સ છે અને ક્યાંથી ચૂકવીએ છે? IDBI બેંકથી. તો આની આપણે એન્ટ્રી આ ડોક્યુમેન્ટ ઉપરથી અહીંયા આપણે આપી દઈશું. ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ એકાઉન્ટ ડેબિટ રકમ ઉપર આપણે જોઈ લઈશું. એમાઉન્ટ અહીંયા 2,630. તો અહીંયા નીચે 2,630 અને આપણે IDBI બેંક થી ચૂકવણી કરીશું. તો IDBI બેંક 2,630. તો અહીંયા આપણે આ એન્ટ્રી આ રીતે કરી દીધી. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ ડેબિટ વાઉચરનું છે. તો અહીંયા આપણને આપેલ છે કે ધ બીઇંગ ટ્રાવેલિંગ એક્સપેન્સ ₹600 and conveyance expense ₹360 paid by cash to Mr. means કે નિલેશ for મીન્સ કે નાસિક ટ્રીપ. તો અહીંયા આપણને બે ખર્ચ બતાવેલા છે, એક તો ટ્રાવેલિંગ એક્સપેન્સ અને બીજું છે કન્વેન્સ એક્સપેન્સ. અને ટોટલ ખર્ચો 960 રૂપિયા થયેલ છે. તો અહીંયા આપણે એન્ટ્રી આપણી કંપનીએ બે અલગ અલગ હેડ બનાવેલા હોય, ટ્રાવેલિંગ અને કન્વેન્સ. તો આપણે બંને અલગ હેડમાં પણ એન્ટ્રી આપી શકીશું. તો દાખલા તરીકે અહીંયા એમાઉન્ટને ધ્યાનમાં રાખી અને અહીંયા આપણે એન્ટ્રી આપી દઈશું કે ટ્રાવેલિંગ એક્સપેન્સ એકાઉન્ટ ડેબિટ 960 રૂપિયા અને ત્યારબાદ કન્વેન્સ એક્સપેન્સ એકાઉન્ટ ડેબિટ અહીંયા આપણે કન્વેન્સ એકાઉન્ટ જે છે એમાં લખી દઈશું 600 રૂપિયા. ત્યાં આપણે 600 રૂપિયા આપી દઈશું અને કન્વેન્સ એકાઉન્ટમાં અહીંયા આપણને આપ્યા 360. તો કુલ બિલ થયું 960 રૂપિયાનું વાઉચર થયું. તો અહીંયા કેશ તરીકે આપણે કરીશું અહીંયા 960 રૂપિયા. રાઈટ? તો અહીંયા આપણે જ્યારે એન્ટ્રી આપી દીધી તો 960 નો આપણે એક્સપેન્ડિચર કરી લીધું. તો નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધીશું. તો ત્યારબાદ અહીંયા ક્વેશ્ચન નંબર 15 આપેલ છે.
જે ડેબિટ વાઉચરનો છે, પરંતુ એ ડેબિટ વાઉચર આપણે અગાઉ જોઈ ગયા છીએ, એટલે આપણે નવા એક્ઝામ્પલ તરફ જઈશું. અહીંયા 16, હા, ક્વેશ્ચન નંબર 16 છે. આ ક્વેશ્ચનમાં આપણને મીન્સ કે અહીંયા કન્સાઈનીમાં આપણું નામ છે શ્રીરામ ઇલેક્ટ્રોનિક્સ અને 2માં છે અહીંયા સ્ટાર ઇન્ડિયા લિમિટેડ. તો આનો અર્થ એ થયો કે આપણે પરચેસ કર્યું છે, કારણ કે ખરીદીમાં આપણે છીએ અને કોની પાસેથી કર્યું છે? ભાઈ, સ્ટાર ઇન્ડિયા લિમિટેડ. તો આ ઇન્વોઇસ ઉપરથી આપણે એન્ટ્રી પાડવાની હોય તો અહીંયા પરચેસ કર્યું છે, માટે આની અંદર આપણે પરચેસ એકાઉન્ટ ડેબિટ લઈશું. પરચેસ એકાઉન્ટ ડેબિટ સિલેક્ટ કરો. તો પરચેસ એકાઉન્ટ ડેબિટ એમાઉન્ટ લખવા માટે નીચે હોય અને એની એમાઉન્ટ જે છે એ આપણે ઇન્વોઇસની અંદર જોવાની છે કે ભાઈ કેટલા રૂપિયાનું પરચેસ છે. તો 5,51,100 રૂપિયાનું છે, માટે અહીંયા આપણે 5,51,100 રૂપિયાની એન્ટ્રી આપી દીધી. ત્યારબાદ અહીંયા આપણે ઇમેજ જોવા માટે મીન્સ કે અહીંયા મૂક્યું છે CGST છે 61,799. તો CGST એકાઉન્ટ ડેબિટ, અહીંયા CGST એકાઉન્ટ ડેબિટ, તો એની અંદર છે 61,799 અને સેમ છે આપણે SGST, એ પણ 61,799. હવે આપણે આ કઈ પાર્ટી જોડેથી માલ ખરીદેલો છે? તો આપણે ઉપરનું ઇન્વોઇસમાં પાર્ટીનું નામ જોયું હતું, ફરીથી આપણે ચેક કરી લઈએ. તો અહીંયા છે સ્ટાર ઇન્ડિયા લિમિટેડ. તો આપણે એની પાસેથી ખરીદી કરેલ છે. તો અહીંયા સ્ટાર ઇન્ડિયા આપણે સિલેક્ટ કરીશું. તો સ્ટાર ઇન્ડિયા લિમિટેડ અને એમાઉન્ટ આપણે એ બિલની રકમ જે હતી ટોટલ એ અહીંયા આપણે ઇન્વોઇસમાં જોઈ લેવાની. ભાઈ 6,74,698. તો એ આપણે અહીંયા એ બિલની રકમ છે એ 6,74,698 આપણે ભરી દઈશું. રાઈટ. તો અહીંયા નેક્સ્ટ એન્ટ્રી છે આ ટેક્સ ઇન્વોઇસ છે. આ ટેક્સ ઇન્વોઇસમાં પણ હવે અહીંયા શું છે કે આપણું બિલ છે, કારણ કે આપણા નામનું બિલ છે અને બાયરની અંદર અદિતિ એજન્સી છે. એનો અર્થ એ થયો કે અદિતિ એજન્સીને આપણે માલ વેચેલો છે, માટે આ સેલ્સ બિલ છે. કારણ કે આપણું પોતાની કંપનીનું નામ છે એટલે આપણું બિલ છે અને બાયરમાં અદિતિ એજન્સી છે. તો આપણે આ જે છે એને સેલ્સ બિલની એન્ટ્રી કરીશું. તો એની અંદર અહીંયા આપણને સેલ્સ બિલની એમાઉન્ટ આપેલ છે અને CGST ની ટોટલ બિલની રકમ આપેલી છે. તો એના માટે અહીંયા આપણે એન્ટ્રી આપી દઈશું. અદિતિને માની છે, તો અદિતિ મીન્સ કે એજન્સી ખાતે ડેબિટ અને એની સામે રકમ આપણને આપેલી છે 3,17,350. હવે સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ, હવે આને સોરી અહીંયા અદિતિનું પૂરેપૂરું બિલ આવશે. તો 3,95,743 છે ને, અને 3,95,743 અને સેલ્સ એકાઉન્ટ છે 3,17,350 અને CGST ખાતે 39,196.50, 39,196.50 અને SGST ખાતે 39,196.50. ઓકે ફ્રેન્ડ્સ, તો આ સેલ્સ બિલની એન્ટ્રી આપણે આ રીતે કરી. એ જ રીતે સેમ અહીંયા બીજું એક કેશ રિસીપ્ટ છે. અહીંયા આપણી કંપનીનું નામ છે શ્રીરામ ઇલેક્ટ્રોનિક્સ. આપણે કંપનીએ કેશ રિસીપ્ટ બનાવી. એનો અર્થ એ થયો કે આપણે રોકડા પૈસા મળેલા છે. તો કોની પાસેથી મળ્યા છે? ભાઈ, ભગીરથ ઇલેક્ટ્રોનિક્સ નાસિક પાસેથી આપણને રોકડા પૈસા મળેલા છે. અને અહીંયા એની ડિટેલ લખેલી છે, આ તારીખ છે અને પર્ટિક્યુલર આપણને અહીંયા આ બિલની વિગત પણ આપેલી છે. તો રોકડા પૈસા મળેલા છે તો રિસીપ્ટ એન્ટ્રી થઈ. તો અહીંયા આપણે લખીશું કેશ એકાઉન્ટ ડેબિટ 5,212 રૂપિયા અને ભગીરથ ઇલેક્ટ્રોનિક્સ એકાઉન્ટ ક્રેડિટ 5,212 રૂપિયા. તો આ કેશ રિસીપ્ટ મુજબ આપણે એન્ટ્રી કરી દીધી. એ જ રીતે
ક્વેશ્ચન નંબર 19 પણ કેશ રિસીટ આપેલી છે, તો ઉપર મુજબ જ આપણે એન્ટ્રી એની પણ કરી શકીશું, કારણ કે શક્તિ ઇલેક્ટ્રોનિક પાસેથી પૈસા મળેલા છે, તો ઉપર મુજબ આપણે આમાં એન્ટ્રી કરીશું. એટલે આપણે નવા એક્ઝામ્પલ તરફ જઈશું. ક્વેશ્ચન નંબર 20, તો આ એક ટેક્સ ઇનવોઇસ આપણને આપેલી છે. આ ટેક્સ ઇનવોઇસમાં મીન્સ કે આપણી કંપનીનું નામ છે અને બાયરમાં છે મમતા ઇલેક્ટ્રોનિક્સ. આનો અર્થ એ થયો કે બાયરમાં મમતા હોય તો આપણે મમતાને માલનું વેચાણ કરેલ છે, આ સેલ્સનું ઇનવોઇસ છે, તો ઇનવોઇસ જોઈને આપણે નક્કી કરી લેવાનું. અને આ ઇનવોઇસની એન્ટ્રી હવે આપણે કરીશું. તો અહીંયા એન્ટ્રી મુજબ આપણે કોને માલ વેચ્યો છે? મમતા ઇલેક્ટ્રોનિક્સ. તો એમાઉન્ટ જે છે કે અહીંયા છે 1,77,000, ટોટલ માલ વેચેલો અહીંયા સોરી 2,26,944 ટોટલ બિલની એમાઉન્ટ આવશે, 2,26,944. અને સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ માલ જેટલાનો વેચ્યો હોય એ રકમ આવશે. તો સેલ્સ એકાઉન્ટમાં 1,77,300 અને નીચે સીજીએસટીમાં 24,822 રૂપિયા, એસજીએસટીમાં પણ એટલી રકમ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા મીન્સ કે ટોટલ 20 એક ટેસ્ટ પેપરમાં 20 એક્ઝામ્પલ આપેલા હોય છે. તો અહીંયા આપણે ડોક્યુમેન્ટ ઉપરથી ઇન્ટર્નશીપ પ્રોગ્રામની જેમ બધી એન્ટ્રી કરી દીધી પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ માટે. હવે અહીંયા સબમિટ કરવાનું હોય છે, તો આપણે સબમિટ મેનુની અંદર આપણે જઈશું. તો સબમિટ મેનુની અંદર જઈ અને સબમિટ કરીશું. સબમિટ કર્યા પછી ઓટોમેટિકલી ડેટા સેવ્ડ એવો મેસેજ આવશે અને ત્યારબાદ ફરીથી ડેટા સેવ્ડ મેસેજ આવી ગયો અને ઓટોમેટિકલી પેપર જનરેટ થશે. હવે એ પેપર જનરેટ થશે જેના અહીંયા આપણને ઓપન રિઝલ્ટ એવો મીન્સ કે આવશે, એટલે આપણે રિઝલ્ટ અહીંયા ઓપન થશે અને આ રિઝલ્ટને આપણે અહીંયા થોડો સ્ક્રીન મોટો કરીશું. તો એનાથી આપણે અહીંયા ટોટલ સ્કોર આપણો જેટલા ક્વેશ્ચન એટેમ્પ્ટ કર્યા એમાં જે કંઈ સાચા છે તો 11 ક્વેશ્ચન આપણા સાચા છે, આપણી ડિટેલ આવી ગઈ. ત્યારબાદ અહીંયા મીન્સ કે ક્વેશ્ચન નંબર 1 હતો આપણો પહેલો ક્વેશ્ચન, રેન્ટ એક્સપેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ. એ ક્વેશ્ચન આપણો સાચો છે. બીજો ક્વેશ્ચન એ પણ આપણો સાચો છે, અહીંયા સાચા જવાબ આપેલા છે, રાઈટ. ઓકે, ત્યારબાદ અહીંયા નીચે જઈશું. થર્ડ ક્વેશ્ચન, તો ક્વેશ્ચન નંબર 3 એ પણ આપણો સાચો છે, કારણ કે અહીંયા સાચો જવાબ આપેલો છે. એ જ ક્વેશ્ચન નંબર 4 એ પણ, કારણ કે અહીંયા આપણે જે ફિલ કર્યો તે અને સાચો જવાબ આ, એટલે એ ક્વેશ્ચન જવાબ મુજબ સાચો છે. હવે ક્વેશ્ચન ધારો કે આપણે 5 નંબરનો ક્વેશ્ચન હતો, એ ક્વેશ્ચન આપણે બ્લેન્ક છોડેલો, તો ઓટોમેટિકલી રોંગ આવશે. સાચો જવાબ તો અહીંયા આપેલો જ છે, રાઈટ. એ જ રીતે ક્વેશ્ચન નંબર 6, તો ક્વેશ્ચન નંબર 6 આપણે જે આપ્યો એ સાચો છે, માટે અહીંયા કરેક્ટની નિશાની આવી ગઈ. ક્વેશ્ચન નંબર 7 હતો એ આપણે બ્લેન્ક છોડેલો એટલે રોંગ છે. ક્વેશ્ચન નંબર 8 એ આપણે બ્લેન્ક છોડેલો અને ક્વેશ્ચન નંબર 9 તો એ મીન્સ કે આપણે જે આન્સર ભર્યો તે આ છે અને સાચો જવાબ આપેલો છે ઓલરેડી, એટલે સાચો છે. ક્વેશ્ચન નંબર 10 એ બ્લેન્ક છે. ક્વેશ્ચન 11 એ પણ બ્લેન્ક છે, આપણે ભર્યો નતો, પણ એની સામે સાચા જવાબ આપણને આપેલા છે. સપોઝ ક્વેશ્ચન નંબર 12 આવ્યો તો ટેલિફોન બિલ એ આપણો જવાબ અહીંયા મીન્સ કે અહીંયા જે છે અહીંયા કંઈક આપણે મિસ્ટેક કરી, કઈ મિસ્ટેક કરી છે? IDBI, તો એ મીન્સ કે શોર્ટમાં લખેલ છે, વાસ્તવમાં અહીંયા સિલેક્શન કરવાનું હોય તો આપણે જાતે ટાઈપ કરેલું ચાલશે નહીં, માટે એને આપણને ખોટું બતાવ્યું. આપણે ખરેખર પેલાની સિલેક્શન કરવાનું હોય, પરંતુ આપણે ઉતાવળમાં ટાઈપ કરી દઈએ તો એ કોમ્પ્યુટર કન્સિડર કરશે નહીં. તો અહીંયા કઈ બી મિસ્ટેક હશે તો અહીંયા બતાવશે, એટલા માટે અહીંયા રોંગ બતાવ્યું છે. એ જ રીતે ક્વેશ્ચન નંબર 13 આપણને રોંગ બતાવ્યું છે, કારણ કે એમાં પણ આપણે ઉતાવળમાં ડાયરેક્ટ ભરી દીધું. ડાયરેક્ટ ભરવાનું હોતું નથી, આપણે સિલેક્શન કરવાનું હોય છે. અને જો સિલેક્ટ પર મિસ્ટેક કરશો તો જવાબ કોમ્પ્યુટર ખોટો બતાવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 આપણે હતો, તો એ મીન્સ કે આપણે ટ્રાવેલિંગ કન્વિન્સ કેશ, ધેટ મીન્સ કે એ પણ સાચો જવાબ છે અને 15 નંબર આપણે લેફ્ટ કરી દીધેલો, એટલે એ જ રીતે સેમ 16 બરાબર 16 આન્સર આપણો જે છે એ આપણો પરફેક્ટ છે, માટે એની સામે જવાબ પણ પરફેક્ટ છે. તો અહીંયા સામે આપણને જવાબ આપેલા છે.
ક્વેશ્ચન 17 એ પણ અદિતિ એજન્સી, એ પણ આપણો જવાબ સાચો છે, રાઈટ. ક્વેશ્ચન 18 એ પણ આપણો સાચો જવાબ છે. 19 આપણે બ્લેન્ક છોડી દીધેલો, અને 20 જે છે એની અંદર આપણે મમતા ઇલેક્ટ્રોનિક્સ, બરોબર. તો આપણો આ જવાબ જે છે એ આપણને સાચો આપેલ છે. તો આપણા 20 તો આપણને આન્સર ખબર પડી ગઈ, અને ખોટા હશે તો ખોટા પણ આ કોમ્પ્યુટર સામે બતાવશે. તો આના આધારે મીન્સ કે આ રીતે આપણે ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં મીન્સ કે એક ડેમો જોયો. તો રિયલ વર્લ્ડમાં આ રીતે ડોક્યુમેન્ટ ઉપરથી એન્ટ્રી કરવાની હોય છે. આવા અલગ અલગ પ્રકારના મીન્સ કે ઘણા બધા બુક્સમાંથી રેફરન્સ લઈ અને આપણે આવા ટેસ્ટ પેપર બનાવેલા છે. ઓકે, થેન્ક યુ.